ખેરાલુ તાલુકાની ડભોળા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે આરતીબેન જયજી ઠાકોર વિજેતા બન્યા। ખેરાલુ તાલુકાની 43 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 10 ગ્રામ પંચાયતો સમરસ બની હતી અને એક ગ્રામ પંચાયતના સરપંચ બિનહરીફ વરણી કરાઈ હતી અને વોર્ડમાં ચૂંટણી યોજાઈ હતી, જેની ગણતરી ખેરાલુ તાલુકાની 33 ગ્રામ પંચાયતની ચૂંટણી મતગણતરી પૂર્ણ કરવામાં આવી છે, જેમાંથી 32 ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી પૂર્ણ થઈ હતી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં મોડી રાત્રે પૂર્ણ થયો હતો। ખેરાલુ કોલેજ કેમ્પસ ખાતે મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। 9 ટેબલ પરથી 33 ગ્રામ પંચાયતોની મતગણતરી યોજાઈ હતી, જેમાં ડભોળા ગ્રામ પંચાયત પર સૌની નજર મંડાયેલી હતી। ડભોળા ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવારમાં પાટણ સાંસદ ભરતસિંહ ડાભીનો પરિવાર અને પૂર્વ સરપંચ ભૂપતસિંહ પરિવાર વચ્ચે સીધો જંગ જામ્યો હતો। હાલમાં ડભોળા ગ્રામ પંચાયતમાં ભારે રસાકસી ભરી અને વર્ચસ્વની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ડભોળા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પૂર્વ સરપંચ ભૂપતસિંહ પરિવારની જીત થઈ હતી, જ્યારે ડભોળા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે આરતીબેન જયજી ઠાકોર 299 મતે વિજય બન્યા હતા, જ્યારે સામે લક્ષ્મીબેન ઉદયસિંહ ઠાકોરની 299 મતે હાર થઈ હતી। આ અંગે વધુમાં પૂર્વ સરપંચ ભૂપતસિંહ ઠાકોરે નિવેદન આપીને જણાવ્યું હતું કે ડભોળા ગ્રામ પંચાયતના અમારા પુત્રાવતી આરતીબેન ઠાકોર જીત્યા છે અને લોકોના વિકાસના કામ કર્યા, લોકોએ મત આપ્યા છે। લોકોના આશીર્વાદથી તમે જીત્યા છીએ। 73 વર્ષથી MP સાહેબના ઘરનું જે કોડું શાસન હતું એ આજે દૂર થયું છે ડભોળાથી, અને ડભોળાની પ્રજા આજે પોતાનું સ્વતંત્ર જીવન જીવી શકશે। આવનારા સમયની અંદર ડભોળા ગામના કેવા વિકાસના કામો રહેશે? આવનારા સમયમાં ડભોળા ગામના વિકાસના કોઈ પણ કામ હોય અમે તનતોડ મહેનત કરી અને ગમે ત્યાંથી ગ્રાન્ટો લાવી અને અમે પૂરા કામ કરીશું જે વચન આપે છે।